આ સાહેબ કને લખાણ લઈ લ્યો અને ડોક્ટરનું લખાણ તારી જવાબદારી. આ ઝેરનું ઇન્જેક્શન દઈ દે કોણ જવાબદાર? ત્યારે એ વ્યક્તિ પોતે ના પાડે છે કે મારે હોસ્પિટલમાં કોઈ સારવાર જોતી નથી, તમારે એવું હોય તો અહીંયા તપાસ કરી જાવ. મને 4 લીટી લખી દે, આમાં દેવરામને કઈ થાય નહીં, જવાબદારી અમારી. તો આ લોકશાહી છે કે ઠોકશાહી છે કે આ હિટલરશાહી છે? એમ્બ્યુલન્સમાં નાખી અને અહીંયા રેફરલ હોસ્પિટલની અંદર દાખલ કરી દીધા અને એમને જબરજસ્તીથી બાટલા ચડાવી. દ્વારકામાં ટાટા કેમિકલ્સની સામે દેવકરણ ચારણ નામના એક વૃદ્ધ વ્યક્તિએ ઉપવાસ આંદોલન શરૂ કર્યું. ઉપવાસ આંદોલન પ્રદૂષણને લઈને હતું. આસપાસના 23થી વધુ ગામોમાં જે રીતે પ્રદૂષણ ફેલાઈ રહ્યું છે અને ત્યાં ઇકોસિસ્ટમને જોખમ ઊભો થયું છે, પર્યાવરણને જોખમ ઊભો થયું છે, તેને લઈને હતું. 12 દિવસ સુધી ઉપવાસ આંદોલન ચાલ્યું અને આખરે પોલીસે તેમને જબરજસ્તી હોસ્પિટલમાં દાખલ કરાવી દીધા. સવાલ એ છે કે શું સરકાર અને તંત્ર આવા કંપનીઓ માટે કામ કરી રહી છે અને લોકોને પોતાનો વિરોધ કરવાનો, લોકોને પોતાનો દર્દ લોકો સામે બતાવવાનો, પોતાની વાત બતાવવાની કે ઉપવાસ આંદોલન કરવાનો બી હક નથી? નમસ્કાર, હું છું ચિંતામણી પુત્ર અનિલ પટેલ. સ્વાગત છે આપનું અમારા કાર્યક્રમમાં. જે રીતે દેવકરણ ચારણને પોલીસે જબરજસ્તી એમ્બ્યુલન્સમાં ભરીને ઉઠાવી ગઈ તેનો વિડીયો વાયરલ થયો. સાથે કિસાન આગેવાનો અને કોંગ્રેસના આગેવાનોએ પણ આનો વિરોધ કર્યો. આવો જોઈએ આ સમગ્ર વિડીયો અને કોંગ્રેસના આગેવાન પાલ આંબલિયા અંગે શું કહી રહ્યા છે. ના ભલે આ ગઢવી સાહેબ, આ ભાઈ છે, આનો ફોટો કાઢ લેજો. દિવસ આવા દેજો અને ધગત. હા લઈ લઈએ. તમને ધગસ હોય ચારણ જ ભેળો કરે ને આ બધા સંકળાયેલા ચારણ. ના હું મેલા ચાલુ કરના ચાલુ મેં ઈ જ મળતો રહ્યો. પત્રકાર વાળા છે ને તત્કાલી હું ઘેરે જ મળતો રહ્યો, પણ માની આ રે તમે એમને વાત ન કરો. આનો ખાસ શૂટિંગ ઉતારે આનો ને કમલેશભાઈ આ ભેળો લઈ લે. કમલેશભાઈ આ ઠેકો લઈ લે. ભાઈ તમે લેખિત આપશો એ પછી હું અંદર સારવાર લઈ. ઓ ભાઈ, ઓ સાહેબ, બરેક થઈ તો હા ચાલુ રે તો એને સાક્ષીમાં એની લખાણ કરાવી લે, એની સહીઓ લઈ લેજો. તો હું તમને સાચી વાત કરી અને મને કઈ થયો તો હું તમારા નંબર ને બંબર ને બધું લઈ. હું અટવાનું નથી એમ સમજી લેજો અને મારો રેકોર્ડ જાણી લેજો. શૂટિંગ ચાલુ કરી દો ને. હા પાછા લઈ લે ભેળા. હા કાયદો બાધા લાગતો ગઢવી ભાઈ આયર વાત જ એ હોય. કાયદો બાધા લાગે. હા ના બોલે અહીંયા હાઈકોર્ટમાં મોકલાવાની ની પેનડ્રાઈવ બાજુ મોકલાવાની ઉતર લે શૂટિંગ બાધા. જવાબદારી કરે છે. ખાતા ખબર પડે. તમે મને લખાણ આપજો ને એ પછી હું સારવાર લઈ આવતો. હું સારવાર નહીં લઉં. હવે ગઢવી સાહેબ ને છે બાપા પ્રાસને અમે ભૂકળતારમાં બેઠા હતા. પછી બીજા નંબરમાં એવું ડૉક્ટરે એવું લખીને આપી દીધું તો પોલીસ કરતું અટાણે પોલીસ કરતું દાબ કરીને હોસ્પિટલે દવાખાને લઈ ગયા. દેવરામ વાલા કેવાનું આમાં ડોક્ટરનું લખાણ લઈ ગયો અને આ સાહેબ લખી દીધું. આ સાહેબ કને લખાણ લઈ લ્યો અને ડોક્ટરનું લખાણ તારી જવાબદારી. આ ઝેરનું ઇન્જેક્શન દઈ દે કોણ જવાબદાર? એમ ના હાલે સાહેબ. હાલો આવું કઈક બનાવ ભાઈ આમાં તમારું ધ્યાન રાખવાની અમારી જવાબદારી છે. હા તો જવાબદારી છે તો મને લખી દો. પણ પોલીસ રાખશું મને 4 લીટી લખી દો, આમાં દેવરામને કઈ થાય નહીં, જવાબદારી અમારી. લખી દો 4 લીટી. હાલો હું અત્યારે હાલી નીકળું. કઈ વાંધો નથી. દાખલ થઈ જાવ એટલે લખાવી દે. ના પેલે અહીંયા લખી દો પછી હું દાખલ થાવ તો એ લખે ને હોસ્પિટલ જાવ ત્યારે હોસ્પિટલ વાળા લખી દે. હોસ્પિટલ વાળા માથે નથી લેતા.
તો પછી તમારામાં સાહેબ આટલું હોય તો બ્રાન્ચ કલેક્ટરને બોલાવો. તમે પેલા દવાખાને દાખલ થઈ જાઓ. હું નહીં થાઉં દાખલ. પેલા દાખલ થઈ જાઓ. હોય દાખલ થઈ જવાનું હોય. જવાબદારી અમારી હોય તો થઈ જશે. કે હું તમને કહું, હું જીવી નહીં, હું નહીં જીવું એમાં ત્યાં ચા થઈ જાય તો ગરમ. તમે દાખલ થઈ જાઓ. અહીંયા લઈ આવો. મારો અપવાદ તમે થોડો. ત્યાં દાખલ કરો. ઉપવાસ નથી તોડવાનો. તમને કઈ પીવડાવવાનું નથી. તમને દવા કરવાની છે. પીવડાવવાનું નથી. તમને ખવડાવવાનું નથી. અમારે ઉપવાસ તોડવાનો કે તમને અમારા આ બધું એના કને લખાવી લ્યો ને. જે શું લખાવવાનું છે? દેશવાલ કને કર્યો. હાલો હું એમ કહું. તમે દાખલ થઈ જાઓ. મારી વાત સાંભળો. એ ભાઈ તમે સમજાવો ને કઈક થાય તમારી અમને વિશ્વાસ જ નથી સાહેબ આ ડોક્ટર અરે પણ આવ્યો જ નથી ભારતમાં અમને ખબર છે સાહેબ પણ તો અહીંયા લઈ લે તો અહીંયા સારવાર કરવામાં શું વાંધો અમારી આવે ડોક્ટરને જવા દો ભાઈ. 108 વાળા અહીંયા જાઓ. આજે દ્વારકામાં જાણે સંપૂર્ણ હિટલરશાહી હોય, લોકશાહી ખતમ જ થઈ ગઈ હોય એવી ઘટના બની. ટાટા મીઠાપુર કેમિકલ કંપની જે છે એની સામે પ્રદૂષણ ફેલાવે છે એવા આક્ષેપ સાથે 12 દિવસથી અનજળનો ત્યાગ કરી અને દ્વારકા પ્રાંત કચેરી સામે ઉપવાસમાં બેઠેલા દેવરામભાઈ વાલા નામની જે ચારણ જે વ્યક્તિ અહીંયા બેઠા હતા એમને તાલુકા હેલ્થ ઓફિસરે પોલીસને સાથે લઈ આવી અને જબરજસ્તી ત્યાંથી ટીંગાટોળી કરી એમ્બ્યુલન્સમાં નાખી અને અહીંયા રેફરલ હોસ્પિટલની અંદર દાખલ કરી દીધા અને એમને જબરજસ્તીથી બાટલા ચડાવી દીધા. આ દેશની અંદર આંદોલન, વિરોધ અને કોઈ માણસ ઉપવાસ કરતો હોય તો એ પણ ન કરી શકે એટલે બહુ સ્પષ્ટ દેખાય છે કે અત્યારે જાણે કંપની રાજ હોય. સવારે આ જ હેલ્થ ઓફિસર જ્યારે ત્યાં આવ્યા ત્યારે એ વ્યક્તિ પોતે ના પાડે છે કે મારે હોસ્પિટલમાં કોઈ સારવાર જોતી નથી, તમારે એવું હોય તો અહીંયા તપાસ કરી જાઓ, બરાબર છે. પણ એમ કહે છે કે નહીં, હું તને ઉપાડીને લઈ જઈશ અને ત્યાર પછી અડધી કે પોણી કલાક પછી પાછા આવે છે અને ઉપાડીને લઈ જાય છે અને હોસ્પિટલમાં દાખલ કરી દે છે. સવાલ એ છે કે પ્રદૂષણ જે ફેલાવે છે એની સામે લખવાની તાકાત નથી. એ જ THO, એ જ ટાટા કેમિકલ દ્વારા જે પ્રદૂષણ ફેલાવાય છે, જે આક્ષેપ દેવરામભાઈનો છે, અને એને દ્વારા એ જ વિસ્તારના ગામડાઓમાં જેને શ્વાસની તકલીફો થઈ છે, જેને કેન્સરની તકલીફ થઈ છે, જેને ચામડીના રોગોની તકલીફ થઈ છે, આ એક પણ બાબતે અહેવાલ, રિપોર્ટ આણે કર્યો નથી. માત્ર અને માત્ર અહેવાલ શું કર્યો હતા કે દેવરામભાઈને ઉપાડી ગયો. તો આ લોકશાહી છે કે ઠોકશાહી છે કે આ હિટલરશાહી છે? આ સૌથી મોટો સવાલ છે. આ સમગ્ર ઘટના તમે જોઈ કે સરકાર કેવી રીતે કંપનીઓ સામે મજબૂર છે, પોલીસ કઈ રીતે લોકશાહીમાં ઠોકશાહી કરી રહી છે. જરૂરથી તમારો કોમેન્ટ અમારા કોમેન્ટ બોક્સમાં મૂકજો અને સલાહ પણ આપજો અને તમે શું વિચારો છો એ પણ કહેજો. સાથે અમારી યુટ્યુબ ચેનલ લાઈક કરો, સબસ્ક્રાઇબ કરો, બેલ આઇકન દબાવો. સાથે અમારી વેબસાઇટ છે www.gujaratplus.in, ત્યાં પણ તમે વધુ અપડેટ થઈ શકો છો. અત્યારે માટે બસ આટલું. નમસ્કાર.